કેમ છે બાળકો? મજામાં? હજુ છેલ્લા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.3માં સાથે હોય સાથે ના હોય એ પ્રકારની રીતના દાખલા લીધા હતા. અને એમાં એક વસ્તુ એડ હતી કે કોઈ અક્ષર એક કરતાં વધુ વખત હોઈ શકે. આજે ફરી એ જ રીતના દાખલા આપણે આગળ લઈએ છીએ. જુઓ, સ્વાધ્યાય 7.3 એનો 11મો દાખલો, છેલ્લો, બરાબર છે. એની રકમ વાંચી. પરમ્યુટેશન શબ્દના અક્ષરોની ગોઠવણી કરવી છે. કઈ રીતે? 3 દાખલા છે. પહેલો, પીથી શરૂ થાય, એસમાં અંત પામે. બીજો, બધા સ્વર સાથે હોય. ત્રીજો, પી અને એસ વચ્ચે હંમેશા 4 મૂળાક્ષરો હોય. આ 3 દાખલા ગણવાના છે આ રકમમાં. તો પહેલાં તો આપણે જોઈ લઈએ. આ લખો, રકમ લખી રાખી છે. અહીંયાથી આપણે શરૂ કરીએ. પહેલાં લખવું પડે સ્પેલિંગ. પરમ્યુટેશન શબ્દમાં કેટલા અક્ષર છે ગણી લઈએ. 3, 3 6, 3 9, 3 12. 12 અક્ષરો છે. ઓકે. હવે એમાં કોઈ અક્ષર એક કરતાં વધુ વાર છે? જુઓ, જોઈએ તમે બી જોવાનું. આ ટી છે 2 વાર, બાકી બધા અક્ષર એક જ વાર છે. ટી 2 વાર છે. હવે જોજો પહેલો, પી થી શરૂ અને એસમાં અંત, એટલે પહેલો પી, છેલ્લો એસ ફિક્સ હોય. પી પ્રથમ અને એસ અંતિમ અક્ષર હોય તેવા શબ્દો માટે વચ્ચેના 10 સ્થાનમાં 10 અક્ષરોની ગોઠવણીથી બનતા શબ્દો. બધું વર્ણન લખી નાખ્યું કે પી પહેલો હોય ને એસ છેલ્લો હોય. કુલ 12 અક્ષર છે. 12 અક્ષરની ગોઠવણી કરવું એટલે 12 સ્થાનમાં ગોઠવણી કરવાની છે. પહેલો પી, છેલ્લો એસ ફિક્સ થઈ ગયો, તો 12માંથી 2 સ્થાન જતા રહ્યા. હવે વચ્ચે 10, પી અને એસની વચ્ચે 10 સ્થાન બચે. એ 10 સ્થાનમાં બાકીના 10 અક્ષરની ગોઠવણી કરવાની. તો 10 સ્થાનમાં 10 અક્ષરની ગોઠવણી. હવે આ તમને આવડે છે 10 ફેક્ટોરિયલ. પણ જો કોઈ અક્ષર, ફરી આજ પહેલો જ દાખલો છે આજના લેક્ચરનો, યાદ કરાવી દઉં. જો કોઈ અક્ષર એક કરતાં વધુ વખત હોય તો એ જેટલી વખત હોય એના ફેક્ટોરિયલથી ભાગવું પડે. એટલે 2 ફેક્ટોરિયલથી ભાગી દીધું. 10 ફેક્ટોરિયલની રીત તમને ખબર છે. 10 9, 8 ફેક્ટોરિયલ આપણને મોઢે આવડે છે. 40 320 અને 2 ફેક્ટોરિયલ એટલે 2. તો આ છેદ ઉડાડી દો. 20 16 0 થશે. ગુણ્યા 9 ગુણ્યા 10, કેલ્સીથી જે આવે તમે લખી શકો છો. બરાબર છે. અને આજે તો મેં પણ કેલ્સી લીધેલું છે. ગુણાકાર જોતો હોય તો કરી દઉં. 20 16 20 16 0, પછી આ 10નો બીજો 0 ગુણ્યા 9 મને બતાવે છે 18 14 400. જો તમારે કંઈ જુદો આવે ગુણાકાર તો લખી લેવાનું, એમાં કંઈ નહીં. આ આવી ગયું પછીનું હવે જે હોય તે સાદુરૂપ આપવાનું. ઓકે. તમારી રીતે જ ગુણાકાર કરવાનો હા કેલ્સીથી. તો આ પહેલો થઈ ગયો. બધા સ્વર સાથે હોય. બીજો, બધા સ્વર સાથે હોય તો આપણે સાથે હોયની રીત છેલ્લા લેક્ચરમાં કરેલી છે. એ રીતમાં આવીશું. સ્વર કેટલાય ગણી લઉં. 1 2 3 4 5, 5 છે. એ આવ્યું 5 સ્વર બધા જ. એ, ઈ, આઈ, ઓ, યુ.
ના જૂથ ને એક એકમ એટલે કે એક અક્ષર તરીકે લેતા. આપણે રીત શું શીખવાડેલી છે સાથે હોયની? જે સાથે હોય એ બધાનું જૂથ એક એકમ લઈ લેવાનું, ટૂંકમાં એક લઈ લેવાનું. તો આ 5 સ્વરનું જૂથ એક લીધું એટલે કુલ 12 અક્ષર છે, એમાંથી પહેલાં તો 5 બાદ કરું, બાકીના 7 અક્ષર એમ કુલ 12માંથી 5 બાકી બાદ કરી દીધા તો બાકી 7 અક્ષર છે. આ 7 અક્ષર અને આ 5 સ્વરનું જૂથ એક અક્ષર તો ગણવાનું ને, એટલે કુલ કેટલા થઈ ગયા? 7 ને 1 8 અક્ષર. 8 અક્ષરોની ગોઠવણી ના પ્રકાર, તો એ થશે 8 ફેક્ટોરિયલ. પણ આ 8 અક્ષર ગોઠવીશ એમાં ફરી આ ટી કેટલી વાર હશે? આ ટીનું ધ્યાન રાખજો, 2 વાર. તો 2 ફેક્ટોરિયલથી ભાગી દીધું. આનું સાદુરૂપ છેલ્લે આપું. હજુ આ તો એક જ સ્ટેપ થયું ને, કારણ યાદ કરો છેલ્લા લેક્ચરને શીખવાડેલું છે આપણે. થઈ ગયું છે ને તૈયાર? કે આ 8 અક્ષરની ગોઠવણી તો થઈ ગઈ આ રીતે. હવે જૂથમાં અંદર જેટલા હોય એની જૂથની અંદર અંદર ગોઠવણી કરવી પડે. જૂથમાં 5 સ્વરની ગોઠવણી ના પ્રકાર. તો 5 સ્વરની ગોઠવણી કેટલી રીતે થાય ભાઈ? 5 ફેક્ટોરિયલ. બધા જુદા જુદા છે એટલે કંઈ ભાગવાનું નથી. તેથી હવે આવશે બધા સ્વર સાથે હોય તેવી ગોઠવણી ના પ્રકાર અથવા તેવા શબ્દો. તો આ બેનો ગુણાકાર 8 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ એટલે એક જ વાર સાદુરૂપ આપો ને. 8 ફેક્ટોરિયલ 40 320, 5 ફેક્ટોરિયલ 120 અને 2 ફેક્ટોરિયલ 2, તો આ 260. આનો ગુણાકાર જે આવે જવાબ. આમ તો તમે બી કેલ્સીથી કરી શકો, છતાં કરી દઉં. 40 320 ગુણ્યા 60 મને બતાવે છે 24 19 200. કેટલા બતાવે છે? 24 19 200. પણ ગુણાકાર તો તમારે કરવાનો જો, બધાનું ધ્યાન દોરું છું. મૂળ આપણે રીત ઉપર ફોકસ કરવાનું છે, ગુણાકાર તો કેલ્સીથી કરી લેવાનો. એ તો જેવા કેલ્સી હોય એવા જવાબ આવે. ઓકે, તમે જે રીતે યુઝ કરો એવા જવાબ આવે. આ આવડવું જોઈએ, પછી આ તો કેલ્સીથી થઈ જશે. તો આ બીજો દાખલો થઈ ગયો, બધા સ્વર સાથે હોય. ફરી એકવાર કહી દઉં, સાથે હોયની રીત શું? તો કે જેટલા સાથે હોય એનું જૂથ એક લેવાનું. હવે કુલમાંથી એને બાદ કરું, જેનું જૂથ એક બનાવી દીધું, એટલે બાકી બચે 7. અત્યારે 12 છે, એમાંથી આ 5નું જૂથ છે, એટલે બાકી કેટલા બચે? 7. પણ જેટલાનું જૂથ બનાવોને એક તરીકે તો લેવાનું, એટલે એમાં એક ઉમેરવાનું, એટલે 7 ને કેટલા થયા? 8. એટલે મારે 8 અક્ષરની ગોઠવણી કરવાની થાય. તો એ 8 ફેક્ટોરિયલ. પણ એમાં જો કોઈ અક્ષર એક કરતાં વધુ વખત હોય તો એના વડે ભાગવું પડે. એમાં ટી 2 વાર છે એટલે 2 વડે ભાગી દીધું 2 ફેક્ટોરિયલથી. હવે શું કરવાનું? તો કે જૂથમાં, આ ખાસ ધ્યાન રાખજો, જૂથમાં અંદર જેટલા છે એની જૂથની અંદર ગોઠવણી થાય. કારણ ક્રમચય છે, દરેક જગ્યાએ ક્રમનું મહત્ત્વ, કે પહેલો કોણ, બીજો કોણ, ત્રીજો કોણ, ચોથો કોણ, પાંચમો કોણ, દરેક ક્રમનું મહત્ત્વ હોય. એટલે જૂથમાં જેટલી અંદર હોય એ બધાની પાછી જૂથની અંદર ગોઠવણી થાય. એટલે જે સંખ્યા છે એનો ફેક્ટોરિયલ. હવે એમાં કોઈ અક્ષર એક કરતાં વધુ વાર નથી, બાકી હોય તો ત્યાં બી ભાગવું પડે. એટલે અત્યારે જૂથમાં બધા અક્ષર એક જ વાર છે, એટલે 5 છે, એટલે 5નો ફેક્ટોરિયલ. અને એ બેનો ગુણાકાર ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. એટલે કહી શકાય કે સાથે હોય એવા શબ્દો. હવે સાથે ના હોય, આ દાખલામાં નથી પણ બોલી દઉં કે બધા સ્વર સાથે ના હોય એવી ગોઠવણી શોધવી હોય તો કુલ શબ્દો શોધવાના,
કે આ 12 અક્ષરની ગોઠવણી એટલે 12 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ, ટી 2 વાર છે એટલે 12 ફેક્ટોરિયલ ભાગ્યા 2 ફેક્ટોરિયલ આવે એટલે કુલ શબ્દો થઈ ગયા. એમાંથી આ સાથે હોય એ બાદ કરી દઉં તો બધા સ્વર સાથે ના હોય એવા શબ્દો આવી જાય. રીત યાદ કરાવી દીધી. છેલ્લા લેક્ચરમાં આપણે 2 દાખલા આવા ગણેલા સાથે ના હોય ના, એટલે અહીંયા ફરી યાદ કરાવી દીધું એકવાર. ક્લિયર? હવે આ ત્રીજો દાખલો છે એ એકદમ સરસ દાખલો છે. આ બે જોઈ લીધા? ક્લિયર? જો 1 મિનિટ રાખ્યું, હવે જવા દઉં છું. હવે ત્રીજો દાખલો ગણીશું. હવે ત્રીજો જુઓ. પી અને એસ વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર હોય. એમાં પહેલાં જે હું રીત કરાવું છું એ હું મારી રીત કરાવું છું. આ તમને ક્યાંય જોવા મળશે નહીં. બહુ સરસ રીત છે, જોજો. કેટલા અક્ષર છે? 12. તો 12 સ્થાન ગોઠવવાના. 1 2 3 4 5 6 7 3 3 6 7 8 9 10 11 12. આ 12 સ્થાન 12 અક્ષરની ગોઠવણી માટે. આપણી શરત શું છે? પી અને એસ વચ્ચે હંમેશા 4 હોય. તો જુઓ, આ પહેલો પી હોય ને, આ પી, તો 4 સ્થાન છોડી દો. અહીંયા એસ હોવો જોઈએ એટલે હંમેશા 4 મૂળાક્ષર આવી જાય પી એસ વચ્ચે. હવે બીજો ઓપ્શન, જો અહીંયા પી હોય તો એસ અહીંયા જવા દો. ત્રીજો ઓપ્શન, પી અહીંયા હોય તો એસ અહીંયા. જો દરેક વખતે 4 વચ્ચે રહેશે. જો પી અહીંયા મૂકું તો એસ અહીંયા જવા દો એટલે વચ્ચે પાછા 4 આવી ગયા. થઈ ગયા? વિકલ્પ વિચારીએ જો. પી અહીંયા હોય તો એસ અહીંયા જતો રહેશે. પી અહીંયા આવે તો એસ અહીંયા જવા દો. જો વચ્ચે 4 રાખવાના. અને પી જો અહીંયા આવે તો એસ અહીંયા જતો રહીએ છેલ્લો. હવે જુઓ, પી અહીંયા લઉં તો 4 સ્થાન બચે એટલે એસ માટે જગ્યા નથી એટલે હવે બંધ થયા ઓપ્શન. તો આટલા વિકલ્પ થાય. જો આ રીતે પી અને એસને ગોઠવું તો પી અને એસની વચ્ચે હંમેશા 4 સ્થાન મળે એટલે 4 અક્ષર બીજા ગોઠવી શકાય. બોલો, ક્લિયર થયું? મેં તમને દોરીને સમજાવ્યું કે આ પરમ્યુટેશનમાં 12 અક્ષર છે તો 12 સ્થાન લીધા. પી અને એસની વચ્ચે હંમેશા 4 મૂળાક્ષર રાખવાના છે તો પી અને એસની વચ્ચે હંમેશા 4 સ્થાન રહેશે બીજા. તો આ પહેલો ઓપ્શન, આવી ગોઠવણી થઈ શકે. આ બીજો ઓપ્શન આ પ્રકારે, આ ત્રીજો ઓપ્શન આ પ્રકારે, આ ચોથો ઓપ્શન. કેટલા વિકલ્પ મળ્યા જોઈ લ્યો. જો પી અને એસની વચ્ચે હંમેશા 4 સ્થાન રહીએ એવા કેટલા સ્થાન છે? 7. તો આ 7નો ફેક્ટોરિયલ. એસ માટે પછી તો 7 જ હોય ને, તો 7નો ફેક્ટોરિયલ. ઓકે, તો જોજો. તેથી પી અને એસ વચ્ચે 4 મૂળાક્ષરો હોય તેવા શબ્દો 7નો ફેક્ટોરિયલ ગુણ્યા 7નો ફેક્ટોરિયલ. આ એક જ ઘટનાના 2 ભાગ છે. મૂળભૂત સિદ્ધાંત, આ 7 અક્ષરની ગોઠવણી 7 સ્થાનમાં 7નો ફેક્ટોરિયલ, 7 અક્ષરની ગોઠવણી 7 સ્થાનમાં 7નો ફેક્ટોરિયલ, અને છેલ્લે 2નો ગુણાકાર. આ તો આપણને મોઢે આવડે છે 50 40. આ પણ મોઢે આવડે છે 50 40 થાય. તો 50 40 ગુણ્યા 50 40. ફરી એકવાર જોઈ લો, બાકી તમે કરી શકો. સરસ. રાખેલ સંબંધ આવી ગયો. 50 40 ગુણ્યા 50 40. 25 40 16 00 બતાવે છે. 25 40 16 00. આ થઈ ગયો જવાબ.
બોલો ખ્યાલ આવે? એકદમ સરસ દાખલો, બેસ્ટ રકમ. ખાસ ધ્યાન રાખીને તૈયાર કરી દેવાનું, કારણ કે બધાથી અલગ રીત છે. એટલે અલગ રીત પડે, એકાદ રીતનો જ હોય દાખલો કે ભાઈ આ રીતે એક જ દાખલા પૂરતી છે એટલે એ ખાસ દાખલો થઈ જાય. કારણ કે એકને એક રીત છે એ 5 દાખલામાં આવે એટલે તો એમને બી આવડી જાય. એમાં કંઈ ખાસ ના કહેવાય, પછી તૈયાર હોય જ બધાને. પણ એક જ વાર ઉપયોગ આવે, બીજી વાર ઉપયોગ ના આવે તો એ રીતનો દાખલો ખાસ ગણાય હંમેશા. કે પૂછાય ત્યારે આપણે તકલીફ પડે નહીં તાર, અને તકલીફ ન પડે એના માટે એ દાખલો ખાસ અલગ યાદ રાખીને તૈયાર કરવો પડે. જો ફરી એકવાર કહી દઉં, પી અને એસ વચ્ચે 4 મૂળાક્ષર હોય તો કુલ 12 અક્ષર છે. મેં 12 સ્થાન ગોઠવી દીધા. હવે મેં પ્રેક્ટિકલી ગણતરી કરી કે આ પી ગોઠવું પહેલો, વચ્ચે 4 મૂળાક્ષર ગોઠવવાના, એના 4 સ્થાન ખાલી રાખું, પછી એસ ગોઠવું તો અહીંયા 4 આવે. એવી રીતે પી અને એસ થઈ ગયા કે વચ્ચે 4 હોય. આ પહેલો ઓપ્શન. બીજો વિકલ્પ તો કે આ, ત્રીજો વિકલ્પ આ ગોઠવણી, ચોથો વિકલ્પ. તો એ પ્રમાણે જોયું તો મને કેટલા સ્થાન મળ્યા? 7 સ્થાન મળ્યા. કે આ 7 સ્થાન છે એમાં હું પીને ગોઠવી શકું, બીજા 7 સ્થાનમાં હું એસને ગોઠવી શકું. તો 7 સ્થાનમાં ગોઠવણી એટલે 7 ફેક્ટોરિયલ. એ જ રીતે 7 સ્થાનમાં એસની ગોઠવણી એટલે 7 ફેક્ટોરિયલ. છેલ્લે બેનો ગુણાકાર એટલે જવાબ. હવે તમે આ જોશો આ રીત, એટલે તમને થશે કે સર આ તો સાવ સહેલું છે. સહેલું જ છે, જોઈ લો. એટલે હું તમારું ધ્યાન દોરીશ કે હવે તમે આ કોઈ પણ પ્રકારની રેફરન્સ બુકમાં ગણેલો જોજો દાખલો. એમાં કંઈક જે રીતો આપેલી છે એ નહીં સમજાય અને નહીં લખી શકાય, કારણ કે એટલું મોટું થાય કે શક્ય જ નથી. એટલે આ જ રીત બધાએ ઉપયોગમાં લેવાની છે. કોઈ પૂછતા નહીં કે રેફરન્સ બુકમાં આમ આપ્યું છે, મને ખબર જ છે. એ નથી કરવું, એનો ઉપાય જ આપણે શોધી કાઢેલો છે કે ભાઈ આ ઉપાય કરું ને તો મારે દાખલો એકદમ સહેલો ને સટ પતી જાય. એટલે બધાએ ફરજિયાત આ જ રીતથી કરવાનો છે. રેફરન્સ બુકની રીત તમે જુઓ ને તમને આવડે તો કરવાની છૂટ છે. મને પૂછવાનું નહીં કે આ શું છે. મને પૂછશો તો હું કહીશ કે આ કરો. ક્લિયર બધા? ઓકે, આ તમારા માટે બેસ્ટ વસ્તુ મેં બનાવીને આપેલી છે. ઓકે, સરસ, તૈયાર કરી દો. આ પૂછાય છે તમારા સ્કૂલના ટેસ્ટમાં, આ દાખલો પૂછાય છે. ધ્યાન દોરી દીધું મેં. ક્લિયર? કરી દો તૈયાર. હવે જુઓ આગળ. ઉદાહરણ 16. સ્વાધ્યાય 7.3 તો પૂરું થઈ ગયું. ઉદાહરણ 16માં જુઓ, આ ઇન્ડિપેન્ડન્સ શબ્દના અક્ષરોથી કુલ કેટલા શબ્દો બને, એટલે કે આ અક્ષરોની ગોઠવણીથી બનતા શબ્દો શોધો. ઓકે, પછી પીથી શરૂ થાય એવા કેટલા શબ્દો બને, પછી બધા સ્વર સાથે હોય એવા, પછી બધા સ્વર સાથે ના હોય, અને છેલ્લો આઈથી શરૂ અને પીમાં અંત પામે એવા કેટલા શબ્દો બને. 5 દાખલા થયા. હા જુઓ, આગળના દાખલામાં 3 હતા, આમાં 5 છે. આગળના દાખલામાં મેં કીધું એમ ત્રીજો બહુ પૂછાય છે. બધા એક સાથે પૂછાય નહીં. પેપરમાં આમાંથી ગમે તે એક પસંદ કરી લે. એકને એક દાખલામાં 3-4 આપ્યા, ગમે તે એક પસંદ કરે, બધું ના પૂછો. ઓકે, જુઓ પહેલાં તો આપણે જોઈએ, આ તો આપણે રકમ લખી નાખી છે. અહીંયાથી દાખલો શરૂ કરીએ. શબ્દમાં કેટલા અક્ષર છે જુઓ, 3, 3, 6, 3, 9, 3, 12. કુલ 12 અક્ષર છે. હવે એ જોવાનું કે કોઈ અક્ષર એક કરતાં વધુ વાર છે. આઈ જુઓ, એક જ વાર છે. એન ગણો, 1, 2, 3. એન 3 વાર. ડી જુઓ, 1, 2. ડી 2 વાર. જોજો ભાઈ, ઈ 1, 2, 3, 4. ઈ 4 વાર છે. પી એક જ વાર છે. ઈ આવી ગયો, એન આવી ગયો, ડી આવી ગયો, ઈ આવી ગયો, એન આવી ગયો, સી. ઓકે, સી એક વાર છે, પતી ગયો. એન 3 વાર, ડી 2 વાર અને ઈ 4 વાર છે. ઓકે, તો પહેલું કુલ કેટલા શબ્દો બને? 12 અક્ષરોની ગોઠવણીથી બનતા શબ્દો.
12 અક્ષરની ગોઠવણી કરું એટલે 12 ફેક્ટોરિયલ થશે. એમાં એન કેટલી વાર છે? 3 વાર. ડી કેટલી વાર છે? 2 વાર. અને ઈ કેટલી વાર છે? 4 વાર. તો 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલથી ભાગી દીધો. હવે આવડી ગયું તમને કે જો કોઈ અક્ષર એક કરતાં વધુ વખત હોય તો જેટલી વખત હોય એના ફેક્ટોરિયલથી ભાગી દેવાનું. એટલા 3, 2 અને 4 ફેક્ટોરિયલથી ભાગી દીધું. હવે આ 12 ફેક્ટોરિયલનું સાદુરૂપ આપવું હોય તો તમને ખ્યાલ જ છે 12, 11, 10, 9 અને 8નું તો 40, 320. આપણે શરૂઆતમાં કીધું હતું ને કે યાદ રાખીએ તો કામ આવે. જો આ સાદુરૂપમાં ઘણી સરળતા થઈ ગઈ. આ 6, આ 2 અને આ 24. આ એક મોઢે આવડે એવું છે, ઉડાડ દે. 12 દુ 24. ઓકે. કોઈ કહેશે સર હજુ આવડે તો હજુ ઉડાડે, એમાં કંઈ વાંધો નહીં. જુઓ, આ 3 દુ 6, 3 3 9 થાય. આ 2 દુ અને ન ફાવે તો કહેશે પહેલેથી જ લઈ લેવાનો, કોઈ ચિંતા નહીં. પહેલાં અંશનો ગુણાકાર, પછી છેદનો ગુણાકાર, છેલ્લે બેનો ભાગાકાર. 2 દુ 4 દુ 8. આને સીધા 8થી ઉડાડી દો. 8 5 40. ભાગના આલે 0. 8 4 32. 0. જોજો આને 8 ગુણાઈ જુઓ. 8 0. 8 4 32. 8 5 40. બરાબર છે. તો હવે આ 2 દુ 4 દુ 8 થઈ ગયા. તો એક ગુણાકાર બચે કેલ્સીથી કરવાનો. 50 40 ગુણ્યા 3 ગુણ્યા 11 ગુણ્યા 10. જોઈ લઈએ. આજે મેં કેલ્સી રાખેલું જ છે ભાઈ. પણ છતાં તમને કહું છું તમે કરજો ગુણાકાર. મને આ બહુ ફાવતું નહીં કેલ્સી. આ 50 40 1 0 બીજો આ આપી દઉં. 11 3 33 ગુણ્યા 33. 16 63 200 બતાવે છે. 16 63 200. તમારે જે આવે જોઈ લેવાનું જરાક. બરાબર છે. 16 63 200 જ છે અત્યારે તો. તો આ એક થઈ ગયો. કુલ કેટલા શબ્દો બને? આ તો આવડે. આ બધું તો કેલ્સીથી થાય. ખાલી આટલું આપણે જોવાનું હોય. હવે પહેલો પીથી શરૂ થાય. આ પહેલો પછી રાખું કારણ કે મારે આની જરૂર પડશે. આમાં તમને ખબર છે બધા સ્વર સાથે ના હોય એટલે પહેલાં હું શું શોધીશ? બધા સાથે હોય અને પછી એના કુલમાંથી બાદ કરીશ. પછી ભૂસવું પડે ને આ જતું રહ્યું મને યાદ નહીં રહે. એટલે પહેલાં બીજો લઈ લઉં. જોજો કેટલા સ્વર છે ગણી લઉં. 1 2 3 4 5. 5 સ્વર છે. આઈ ઈ 4 વખત છે. ના જૂથને 1 એકમ એટલે કે એક અક્ષર તરીકે લેતા. કુલ 12 છે. બીજા 7 અક્ષર એમ 8 અક્ષરોની ગોઠવણી ના પ્રકાર. આગળ આવ્યું તો એવું થઈ ગયું ને. કુલ 12 છે. આ 5નું જૂથ 1 તો 5 બાદ કરી દો એટલે 7. આ જૂથને 1 તો લેવાનું એટલે 7 ને 1 8ની ગોઠવણી કરવાની. તો કે એની ગોઠવણીના પ્રકાર એટલે 8 ફેક્ટોરિયલ. હવે 8 ગોઠવીશ. એમાં એન કેટલી વાર? 3 વાર. ડી કેટલી વાર? 2 વાર. ઈ કેટલી વાર? 4 વાર. નથી ઈ 4 વાર. ધ્યાન રાખજો, સારો પોઈન્ટ છે. ઈ તો આ જૂથમાં જતો રહ્યો ભાઈ. એટલે હવે ઈ 4 વાર નથી. આ 8 અક્ષર ગોઠવું એમાં આખું જૂથ જ એક કીધું તો 4 વાર ક્યાંથી હોય? એટલા બાકીના 2 જ લેવાના. હવે 8 ગોઠવીશ એમાં એન 3 વાર હશે ને ડી 2 વાર હશે. સાદુરૂપ પછી આપીશું. આપી દઉં આ જગ્યા છે તો. હા આપી દઉં જગ્યા છે તો છેલ્લે જ આપીશ. ચલો ને છોડો. હવે જોજો બીજો મુદ્દો. આ જૂથમાં જેટલા હોય જૂથમાં 5 સ્વરની ગોઠવણી ના પ્રકાર.
5 સ્વર છે તો કેટલી રીતે ગોઠવાય? 5 ફેક્ટોરિયલ. પણ હવે એમાં ઈ કેટલી વાર છે? 4 વાર. તો ત્યાં ભાગ્યા 4 ફેક્ટોરિયલ આવશે કે આ જૂથમાં જ્યારે 5 સ્વરની ગોઠવણી કરીશ ત્યારે એમાં ઈ 4 વાર હશે એટલે 4 ફેક્ટોરિયલથી ભાગી દીધો. તેથી બધા સ્વર સાથે આવે તેવા શબ્દો તો કે 8 ફેક્ટોરિયલ. જો કે આ કરી દઉં તો સહેલું પડે, કરી દઉં છું. છેલ્લે એક જ ગુણાકાર કરવો ને. જો 8 ફેક્ટોરિયલ આમે કેલ્સીથી કરવાનું, જેમ કરો એમ ચાલે હો. આ 6, આ 2, 12થી ભાગી દઉં. 40 320 ભાગ્યા, એ ખોટું થઈ ગયું. 1 મિનિટ હો ભાઈ. ચાલીસ 320 ભાગ્યા 12, 3360 બતાવે છે. 3360 હું એમને જોઈ લઉં ભાઈ. 12 તેરી 36, 4 વધ્યા 43, 12 તેરી 36, 7 વધે 72, 12 6 72 બરાબર છે. ઓકે. 5 ફેક્ટોરિયલ એટલે 120 અને 4 ફેક્ટોરિયલ 24, તો 24 5 120 5. તો 3360 ગુણ્યા 5 આ છેલ્લો જવાબ થાય. 0 6 5 30 3 5 3 15 ને 3 18 1 15 ને 1 16. કેલ્સી હાથમાં છે તો બી 1 મિનિટ ગુણાકાર કરી લો ફરી. 5 16 800. ઓકે બરાબર છે, થઈ ગયું. તો બધા સ્વર સાથે ત્રીજું, બધા સ્વર સાથે ન આવે તેવા શબ્દો. તો કુલ કેટલા શબ્દો છે? 16 63 200. એમાં બધા સ્વર સાથે હોય એવા કેટલા શબ્દો છે? 16 800. આ બાદ કરી દો. 16 63 200 માઇનસ 16 800. 16 46 400 બતાવે છે. 16 46 400. ક્યાંય કંઈ ભૂલ હોય બાદ બાકીમાં તો જોઈ લેજો. હજુ એકવાર ફરીથી કહી દઉં. સાથે હોયની રીત તો કે 5 સ્વર એનું જૂથ 1, બીજા 7, આ જૂથ 1 એટલે કુલ 8 અક્ષરની ગોઠવણી 8 ફેક્ટોરિયલ. પણ એ 8 અક્ષર ગોઠવીશ એમાં n 3 વાર, d 2 વાર એટલે એનાથી ભાગી દીધું. એ તો એક વારમાં જતો રહ્યો, જૂથમાં અંદર જતો રહ્યો. એ અહીંયા આવશે કે જૂથમાં 5 સ્વરની ગોઠવણી કેટલી રીતે થાય તો કે 5 ફેક્ટોરિયલ. પણ એમાં આ ઈ કેટલી વખત છે? 4 વખત છે એટલે 4 ફેક્ટોરિયલ. તો એવી ગોઠવણી 5. આ 3360 છેલ્લે સાથે હોય તો કે આ બેનો ગુણાકાર એવા શબ્દો. હવે આ સ્વર સાથે ના હોય એવા શબ્દો તો કે પહેલાં કુલ શબ્દો, એમાં સાથે હોય એવા શબ્દો, એ બેની બાદબાકી એટલે આ બાકીનામાં બધા સ્વર સાથે ના હોય. તો એક આ થઈ ગયો, આ બીજો ને ત્રીજો થઈ ગયો. હવે હું બધું ભૂસીને આ બે ગણું તો ચાલે. બરાબર છે, જોઈ લો પછી એ બે ગણું છું. 1 મિનિટ રાખ્યું, ચલો. ઓકે, હવે આ જવા દઉં છું. આ માહિતી તો રાખવી પડશે હો ભાઈ, જોજો. હવે જુઓ, પહેલો પી થી શરૂ થાય, પ્રથમ સ્થાને હોય તો બાકીના એટલે કે બીજા 11 બચે. કુલ 12 છે. એક પી પહેલો ફિક્સ કરી દો એટલે 11 અક્ષરોની ગોઠવણી. અને આ તો સહેલું બી છે, તો 11 અક્ષરની ગોઠવણી એટલે 11 ફેક્ટોરિયલ. પણ 11 અક્ષરમાં ખાલી પી પહેલો ગોઠવો છે એટલે એન કેટલી વાર છે? 3 વાર.
ડી કેટલી વાર છે 2 વાર અને ઈ કેટલી વાર છે 4 વાર. તો 11 ફેક્ટોરિયલ 11 9 સોરી 10 9 8 એટલે 40 320. આ 3 ફેક્ટોરિયલ 6 2 ફેક્ટોરિયલ 2 4 ફેક્ટોરિયલ 24. હવે આ તમે કરી દેજો સાદુરૂપ. ઓકે, તમારા માટે રાખું છું. ચોથું, આઈથી શરૂ થાય, પીમાં અંત પામે. આઈ પ્રથમ અને પી અંતિમ અક્ષર હોય તો બાકીના 12માંથી આ 2 ગયા, બાકી કેટલા બચે? 10. 10 અક્ષરોની ગોઠવણીથી બનતા શબ્દો. તો 10 અક્ષરની ગોઠવણી કેટલી રીતે થાય? 10 ફેક્ટોરિયલ. પણ આ તો આઈ અને પી ગોઠવા છે, એટલે હવે જે વચ્ચે 10 અક્ષર ગોઠવું છું એમાં એન ડી અને ઈ છે જ પાછા. 3 વાર 2 વાર 4 વાર 10 9 8 એટલે તો ફિક્સ છે. આ 6 આ 2 આ 24. આ સાદુરૂપ બી તમે આપજો. ટૂંકમાં આ 2 સાવ સહેલા હતા. હવે આટલું આવડી ગયા પછી છેલ્લે તો કેલ્સીથી આવડે ને, એટલે હવે કેલ્સીથી સાદુરૂપ લઈને લેક્ચર મોટો નહીં કરતો. આજ તો ઘણા લીધા સાદુરૂપ. હા, આ તમે લઈ લેજો. ક્લિયર? જોઈ લ્યો. જુઓ, સ્વાધ્યાય 7 લખી જ દીધું જો ભાઈ. દાખલા નંબર 11. સ્વાધ્યાય 7નો 11મો દાખલો આ જ રીતનો છે, એટલે જોડે લઈ લઉં છું. તમને ખ્યાલ છે, હું ક્રમ થોડોક ગોઠવીશ. એક રીતના ભેગા કરવા જ પડે. ઓકે, એટલે આ સ્વાધ્યાય 7નો 11મો લઈ લીધો આની જોડે. એસોસિએશન શબ્દના અક્ષરોની ગોઠવણી કરવાની છે. કઈ રીતે? તમામ એસ સાથે આવે. તો અહીંયાથી શરૂ કરીશું. આ એસોસિએશન શબ્દમાં કેટલા અક્ષર છે ગણી લઈએ. 3 3 6 3 9 3 12 1 13. આ શબ્દમાં 13 અક્ષરો છે. હવે જુઓ જોઈએ કયા અક્ષર એક કરતાં વધુ છે. પહેલો તો એ દેખાય છે. કેટલી વાર છે? 1 2 3 3 વાર. એસ 2 ને 2 4 4 વાર છે. એસ આવી ગયો. આઈ 2 વાર છે. એન 2 વાર છે. એ આવી ગયો. ટી 1 વાર છે. આ આવી ગયો. ઓ 1 વાર છે. ઓકે, આટલું છે. જુઓ, આ અક્ષરો એક કરતાં વધુ વાર છે. બધા એસ સાથે આવે. 4 એસ ના જૂથ ને 1 એકમ. 1 એકમ એટલે 1 અક્ષર તરીકે લેતા. હજુ જ આ વખતે કુલ કેટલા છે? 13. એમાં 4નું જૂથ એક લઈ લો એટલે 13માંથી 4 બાદ કરું તો 9. બીજા 9 અક્ષર એમ 10 અક્ષરોની ગોઠવણી ના પ્રકાર. 13માંથી 4 બાદ કર્યા 9. આ 4નું જૂથ 1 એટલે કુલ 10. તો 10ની ગોઠવણીના પ્રકાર એટલે શું થઈ ગયું? 10 ફેક્ટોરિયલ. આ 10 ગોઠવીશ. એમાં એસ તો એક જ વાર લીધો જો. 4 એસનું જૂથ 1 એટલે હવે 4 વાર નથી. આટલું જરા ધ્યાન રાખજો. એ કેટલી વાર આવશે? 3 વાર. આઈ કેટલી વાર આવશે? 2 વાર. અને એન કેટલી વાર આવશે? 2 વાર. તો આનું સાદુરૂપ 10 ફેક્ટોરિયલ 10 9 8 એટલે 40 320
3 ફેક્ટોરિયલ 6 2 2 તો 2 દુ 4 6 4 24 આ હજી અહીંયા ઉડાડી દો 3 2 2 દુ 4 દુ 8 8 5 40 0 8 4 32 50 40 આમે 8 ઉડાડવું એટલે 7 ફેક્ટોરિયલ બચે ને 50 40 તો જુઓ આ 1 આ 2 2 0 3 4 12 3 5 15 થઈ ગયા. હવે બીજો મુદ્દો કે જૂથમાં 4 એસની ગોઠવણી. આમ ના લખીએ તો ચાલે પણ લખી દઉં છું. એક જ થાય ને ભાઈ, 4 4 એસ છે. તમે કહો કે 4 ફેક્ટોરિયલ તો ભાગ્યા બી 4 ફેક્ટોરિયલ એટલે 1 થઈ ગયો. તેથી તમામ એસ સાથે આવે તેવા શબ્દો 15 12 20 ગુણ્યા 1 થઈ ગયો. સરસ દાખલો સાથે આવે. હવે આ દાખલામાં સાંભળજો, હું તમને એક વસ્તુ એક્સ્ટ્રા આપી દઉં. તમામ એસ સાથે ન આવે આ તમારે ગણવાનું. તો આના માટે તમારે શું કરવું પડશે? પહેલાં 13 અક્ષરની ગોઠવણીથી બનતા કુલ શબ્દો શોધવા પડશે. એ શોધીને પછી આ બાદ કરી દેવાનું. ટૂંકમાં એક જ વસ્તુ આપી છે મેં વધારાની. તમામ શબ્દો શોધવાના, કુલ શબ્દો, અને છેલ્લા બાદ બાકી કરી દેવાની. આવડે ને? તો કેલ્સીથી હોય. ઓકે. તો અહીંયા આ પ્રકારના દાખલા આજે આપણે પૂરા કર્યા. સાથે આવે સાથે ના હોય. અને આજે જે ગણેલા છે બધા દાખલા કામના છે. આ રીત જ કામની. સાથે આવે સાથે ના આવે એમાંથી ગમે ત્યારે પૂછી શકાય દાખલો. ક્રમચયનો એક અગત્યનો ટોપિક છે. બરાબર છે. તો હવે આજે આપણે આટલું રાખીશું. તમે આ સરસ તૈયાર કરી દો, પછી નવા લેક્ચરમાં પાછું આગળ શરૂ કરીશું. હજી ક્રમચય જ છે. ઓકે.